છેલ્લે આપણે સરળ આવર્ત ગતિ ની ચર્ચા સ્ટાર્ટ કરીએ. આજની તારીખ 27/1/2019 ની અંદર તમારા સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણો ક્લાસરૂમ બહુ સારો હાલે છે. રાતો એક્સ્ટ્રા બનાવીએ છીએ. જો આપણે સ આ ગ હું ટૂંકમાં લખી પણ ટૂંકમાં લખતા સ આ ગ તમારા ફૂલમાં લખવાનું, બરાબર છે. હવે આપણે કામ કરીએ એ સૂત્ર છેલ્લે આપણે જોયું હતું y of t is equal to k sin omega t વત્તા પાઈ. ઘણા ડબલું કહે કે w છે કે w નોટ એવું છે. ઓમેગા વાંચતી વખતે ખાસ ધ્યાન રાખવાનું, ઓમેગા કે w કેવો દાંત કાઢશે. w માં ઓમેગા કે ફેર કેનો ફેર પડે ને. શું છે ઓમેગા. હવે તમારે શું કરવાનું છે? મેં તમને આ બધાને હોમવર્ક આપ્યું, ગીરું વિકલન ગીરું વિયોક્તિ મેળવો, એવોક્તિ મેળવો. આલે તો દોરાની હોય ને, આલે આપણે દોરી ગીરે છે. એટલે વિયોક્તિ ને કોષનું દોર્યું, પછી વિયોક્તિ નો દોર્યો હતો, વાયોક્તિ નો તો પાસે હતો ને. આપણે રોલકની મદદથી જે મેળવો છો એ દોલક એ આલે કે વાયોક્તિ નો તો આપણી પાસે. પછી વિયોક્તિ મેળવો દીધું એટલે કે વાય નો સમયની સાપેક્ષે વિકલન કરવું યાદ છે ને. પછી તમારે જે વિયોક્તિ મેળવો એટલે કે v નું સમયની સાપેક્ષે વિકલન તો શું મળે છે? વિયોક્તિ નું કીધું આપણે નહીં, તમને નહીં કીધું હોય, થોડાક ને એમ લખ્યું છે નથી કીધું, એટલે 5-7 જણા બાકી રહી ગયા છે જવાબ. જે કઈ કીધું છે એ કેવું છે કીધું તુલસી સરસ નથી ગયું કીધું છે. વિયોક્તિ ઉધરી એવોક્તિ બાકી છે. એવોક્તિ કરે કે કીધું છે તે મેં કીધું વાહ તમે બેન સરસ, બહુ સારું કામકાજ છે. તમે બેન ધર્મિષ્ઠા બેન બાકી છે. શું બાકી છે? આ તો આપણે કરાવ્યું છે. ઓકે તમે બાકી છો, તમારે બાકી છે. તમારે બેન તમે પૂછ્યા, તમે બેન પૂછ્યા, તમે તમે બાકી છે. તમે નહીં મેં ગયું આલે ભોગીરા બરાબર, આલે ગીરા સરસ, બહુ વાગે લાગશો. જે મેચ ને આપણે કીધું હતું એ તો કરવું જોઈએ ને એને કઈ વાંધો. y of t નું તમારે સમયની સાપેક્ષે વિકલન કરવાનું છે. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે વિકલન. તો કેમ થાય? સમયની સાપેક્ષે વિકલન આવડે બધાને કે d/dt એટલે સમયની સાપેક્ષે વિકલનની સંજ્ઞા આવી ગયા. આ કોની સંજ્ઞા છે? સમયની સાપેક્ષે વિકલન. કોનું કરવાનું છે? y of t ની. y of t આમ થઈ ગયું કે જો તો d/dt માં કરવાનું ફાઇનલ કે નહીં. આ ઓફ t છે એટલે હું ઓફ એટલે આમ તો બન્યું છે એટલે ખાલી એની આ ઉપર આધારિત છે એવું દર્શાવે છે. y of t t એટલે શું છે? એના ઉપર આધારિત છે. એટલે y કોની પર આધારિત છે? t ઉપર. ગુણાકારમાં છે એની તો ખાસ ધ્યાન રાખજો. ઓફ બોલું ને, ઓફ એટલે આધારિત છે, ખાલી ગુણાકારમાં છે નહીં. એ તમારા મગજમાં એક વસ્તુ જે છે એ બેસાડી દેવાની છે, બરાબર છે. અહીં d/dt y of t શું છે આપણી પાસે? વિધેય શું છે? કયું વિધેય છે તમારી પાસે? બોલો. y of t વિધેય કયું છે? આખું છે એટલે y of t એટલે તમારે y of t મૂકો, d/dt પાછો હું મૂકશું આ બાજુ n sin omega t વત્તા મૂકશો કે ન મૂકો? એટલું થઈ ગયું. પછી શું કરવાનું? આનું શું કરવાનું? આનું શું કરવાનું? હવે વિકલન કરવાનું. વિકલન કરો ત્યારે અચળ કોણ છે? આમાં તમને કોઈ લાગે છે કે અચળ છે? સ્થાનાંતર કેવું? કમ વિસ્તાર કેવો? કમ વિસ્તાર કોઈ પણ વિધેય હોય એનો ફિક્સ હોય કે બદલાય? ફિક્સ હોય ને. જો
મહત્તમ અધિકતમ સ્થાનાંતર જે થાય એ તમારો કર્મ વિસ્તાર હોય. ખાલી એક જ વસ્તુ કીધી આપણે કર્મ વિસ્તાર. કોને કીધી હતી ખાલી? કે જો આલેખ છે એમાં અધિકતમ એટલે આટલું. અને સરળ આવર્ત ગતિ એટલે કેવી ગતિ? ચાલુ હોય. પછી એકવાર તમે શરૂ કરી દો પછી ચાલુ થયું. એમાં આપણે હવાનું બળ અવગણવાનું, કોઈ પણ અવરોધક બળ હોય આ ગતિની તો બધા કેવા કરવાના? આપણે અવગણવાનું. કર્મ વિસ્તાર કોઈ બદલે જેટલું એ પદાર્થ ઉપર જાય એટલો પાછો નીચો આવે. એમ ને એમ ચાલુ એટલે એને કહેવાય સ આ ગ એટલે કે સરળ આવર્ત ગતિ. મગજ ખુલ્લા રાખી એક એક વાક્ય જે છે વ્યવસ્થિત રીતે કેચઅપ કરીશું. હું જે બોલતો જાઉં ને એનું મગજમાં ઇમેજ બનવી જોઈએ થોડી બંને આવે ગયા. જેમ જેમ ઇમેજ બનશે તેમ તેમ રિઝ્યુમમાં રસ મળશે. આપણો એક જ વસ્તુ, એક જ વાત. હું કે મગજમાં ઇમેજ બનાવીને જ આ બધું સમજું છું. કઈ રીતની ક્રિયા થાય ઘટના એ મગજમાં ઇમેજ એ પ્રમાણે જ હાલતું એક 1/1/1. હવે આ વિકલન કરવાનું એ તો પછી પાછું આપણે મેથેમેટિક્સ એ કઈ મગજમાં ઇમેજ ન બને. વિકલન આપણે ખાલી પદ્ધતિ ખબર હોય કે પદ્ધતિ કઈ છે. તો સાઈન નું થાય, કોસ થાય, અને અચળ હોય ઉઠી જાય બહાર નીકળી જાય. કે ઓફ એક્સ પ્રમાણે યાદ છે ને? કે એક્સ પ્રમાણે d/dt કે એક્સ નું કેમ થાય? તો કે જે કેવી જાય બહાર. છલ ક્યાં રહે? અંદર રહે. છલ કોણ? આખું વિધેય છલ ને સાઈન છલ જો હોય ને વિધેય છે એનું વિકલન થાય ને સાઈન નું થઈ જાય કોસ. એ કેવો? અચળ. હું કરશું ને બાય તો d/dt sin ωt વત્તા થાય એ બાય બે એવો. પછી તમારું સાઈન. હવે સાઈન નું શું થાય? સાઈન નું કોસ થઈ ગયું એટલે cos ωt વત્તા sin પ્લસ થાય ને. હવે શું કરશું? હજી કોઈ વિકલન કરવું પડે. કોનું કરવું પડે? એનું ખાલી કે આખા ખૂણાનું. આખા ખૂણાનું ને આપણે સાઈન નો થીટા તો થીટા તો યાદ કરો પાછો. યાદ છે કઈ તમને? પણ થીટા એટલે અહીંયા ખાલી કે નથી. હું સાહેબ થીટા ωt વત્તા ફાઈ છે તો તમારે ωt વત્તા ફાઈ નું જ કરવું પડશે ને. તો પેલા કોનું કર્યું? ખાલી છે સાઈન નું કર્યું. ખૂણાનું થોડું બાકી રહ્યું ને. ખૂણો એટલે કોણ અહીંયા છે? કળા. કળા આખી બાકી છે. કળા એટલે ખૂણો, બીજું કાંઈ નહીં. એટલે d/dt અને કળા એટલે કઈ? ωt વત્તા ફાઈ. તો ωt વત્તા ફાઈ સરવાળો છે કે નહીં? તો આપણે સરવાળા પ્રમાણે કરાવ્યો. યાદ છે તમને? સરવાળામાં કઈ રીતે વિકલન થાય? તો બે ને લોકોનું કાપી દેવાનું. બરોબર કે નહીં? આ કેમ ગુણાકારમાં આપણા બગડો બાય હોય ને x વત્તા y હોય તો 2x વત્તા 2y થાય. યાદ છે ને? એ પ્રમાણે કરવાનું વિકલન. તો આનું વિકલન આવડે કે નહીં? જો કઈ રીતે થશે? a cos ωt વત્તા ફાઈ એમ આ ગ્રાફને શું કે નહીં? તો d/dt અને ωt આવશે વત્તા હજી પણ આવશે d/dt અને ફાઈ. રેડી કે નહીં? હવે d/dt ωt માં અચળ કોણ છે? ઓમેગા અચળ કે નહીં? આવૃત્તિ બદલ છે નહીં, ચેન્જ થાય. કેમ કે દોલન જે થવાનું સતત થશે થાય ને, તો આવૃત્તિ ચેન્જ ન થાય. તો છલ કોણ છે આમાં? ઓમેગા t છે એમાં છલ કોણ અને અચળ કોણ? અચળ ઓમેગા તો છલ કોણ? t. ને t ની સાપેક્ષે એટલે છલ. તો t નું શું થશે? ઓમેગા બહાર કાઢીએ. એટલે ખાલી આટલાનો ફરક કરાવું છું. d/dt અને t નું થશે એક થાય ને. t ની સાપેક્ષે t નું થાય એક. તમને ખબર છે કે x ની સાપેક્ષે x નું એક થાય. a ની સાપેક્ષે a હોય તો શું થાય? ફાઈ કેવો કહેવાય? ફાઈ એટલે ખૂણો છે. સીધી મતલબ વાત કળા. કેવું થાય કળા? કળા તો છે ને ખૂણાનું વિકલન શું થાય? કોઈ એમ કહે કે d/dt 90 ડિગ્રી. તો 90 એ અચળ કહેવાય કે છલ કહેવાય? ફિક્સ થઈ ગયું અચળ. અચળનું વિકલન શું થાય? હંમેશા 0. ચલ ન હોય, અચળ યાર કઈ હોય નહીં. આપણે યાદ કરો d/dx k શું કરતા હતા? 0. એટલે થઈ ગયું કે જો ઘટના કોનું થઈ જશે સીધું આને ગુણાકારમાં છે પાછું. અને આનું થશે dt/dt નું એક થાય. હું સીધો એક કરી નાખું. હવે શું થશે? a cos ωt વત્તા ફાઈ. અને ઓમેગા એવું કે નહીં? આ બધે શું? ઓમેગા a cos ωt વત્તા ફાઈ. હવે પ્રોબ્લેમ છે આ સમીકરણ આવી ગયું તમારે. રેડી કે નહીં? આમાં કોઈને પ્રોબ્લેમ આ કઈ રીતે આવી? હવે આને શું કહેવાય? dy/dt શું કહેવાય? સ્થાનાંતરનું સમીકરણ જોઈ લો. વેગ આવે કે ન આવે? તો અહીંયા વિભક્તિ થઈ ગયો. વેગ. એટલે તમારે જો સ્થાનાંતરનું સૂત્ર આ હોય તો વેગનું સૂત્ર શું હોય?
થાવ આ એટલે હું ઓમેગા એ એટલે સાઈન નો થઈ છે cos ઓમેગા t વત્તા રોકતા નહીં બહુ સહેલું છે સેકન્ડ રીતે સ્ટેપ બાય સ્ટેપ કરો ને ધીમે ધીમે તમને ફાવે છે પણ એમ કરો કે મને આવડતું નથી નો ફાવે મેન જે જેવું છે સૂત્રો સમજાઈ જાય ને વિકલન એટલે વિકલન આવડે હવે શું કરશું આપણે એક કામ કરીને મારે વેગને કે સ્થાનાંતરના સ્વરૂપમાં લખવો છે લખી છે કોઈ વિધેય કયું છે સાઈન છે અહીંયા કયું છે કોસ છે સાઈન ને કોસ નો કઈ સંબંધ તમને કહું કયો છો તમે જાણો છો ખાસ મગજ બધાના ભૂલ આમ તમે કહી શકો કે સાઈન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર એકડે એક કહી શકો નો કહી શકો તો ના પાડી તો હું ભૂઈના તમારા 10મા ધોરણનું ચેપ્ટર ને આપણે એક બે વાર આવી ગયું ફિઝિક્સ માં યાદ છે ને આ તો પાછું એકવાર હું અહીંયા લખું છું ઉકેલ તો ગમે રીતે લાવીએ કઈ ને સૂત્ર જેટલા મગજમાં યાદ હોય એટલા ઉપર ઉકેલ આવે બાકી ઉકેલ આવે હવે આમાં આપણે કોણ સમીકરણ લીધે તરીકે કોસ છે તો કોસ ને સાઈન માં ફેરવી કે જોવાય તમે એમ કરી કે કોસ વર્ગ થીટા બરાબર 1 માઈનસ સાઈન વર્ગ થીટા નો કરી ગયો ફરી ગયો કોસ સાઈન માં એટલે એકડો આવ્યો એ તો આવે તો એ તો થોડું કઈ કાઢીએ ગਏ આપણે કઈ આપણે કઈ છૂટ્યો મારે કાઢીએ કઈ કોઈ દિવસ ભાઈ તું જવા દે માતા નથી જોતો એમ સૂત્ર છે તો આવે કોસ ને મારે ખાલી કોસ વર્ગ ને કોસ કરવું હોય તો શું કરે લખવાનો ટાઈમ આપીશ વર્ગમૂળમાં લેવું પડે બે બાજુ કે ન લેવું પડે તમને લાગે છે બે બાજુ વર્ગમૂળ લેવું પડે તો કોસ થઈ જાય કોસ વર્ગનું તમે જુઓ કોસ વર્ગ હોય એનું તમે વર્ગમૂળ કાઢો એટલે કોસ થઈ ગયો કે નહીં અહીંયા તમે કોસ એટલે બે બાજુ વર્ગમૂળ લે કોસ થીટા બરાબર શું થાય પ્લસ ઓર માઈનસ થાય કે નહીં કોસ ખાલી કર્યો એટલે જુઓ કે નહીં વર્ગમૂળ કાઢો એટલે પ્લસ ઓર માઈનસ આવે એ તો ખબર ને કોણ આવે 1 માઈનસ સાઈન સ્ક્વેર થીટા આમાં કોઈ વાંધો કઈ આ નો સમજાણું એ મને હાથ ઊંચા કરીને કહ્યો કે અમને કઈ ખબર પડી નહીં આમાં ટપ્પા પડતા નહીં કે ડોલો કે બાઉન્સ થઈ ગયો બાઉન્સ કહેવાય શું કહે છે ઉપર લીધે શું કહેવાય બાઉન્સ ડોલો કે બાઉન્સ હોઈ ગયો કે ટપ્પો પડી ગયો મગજમાં એ જો પાસે હવે cos ઓમેગા t વત્તા phi છે તો આપણે બીજું થોડો કઈ એ થીટા છે એટલે એ શું છે ખાલી ઓમેગા t વત્તા phi છે એટલું વધી ગયું બીજું કાંઈ ફેર છે જોતો હવે ઓમેગા t વત્તા phi આપણે ફેર થઈ મૂકી દઈશું બરોબર કે નહીં કારણ શું તો કારણ આવડું આ કારણ આપણે જો બે કઈ કારણ આવડું આ 1 2 3 છે તમારું કારણ આપણે એવું મૂકી દઈએ હવે કે તેથી v of t આવશે ઓમેગા તો એકદમ છે એ કે માઈનસ છે આપણે કોની જગ્યાએ ખાલી મૂકશું cos ની જગ્યાએ તો cos ની જગ્યાએ શું થઈ જાય cos થીટા હોય તો વર્ગમૂળમાં પ્લસ ઓર માઈનસ છે ને આમ કરીને ગુણાકાર કરવો પડશે ને જો તમે ભૂલમાં પ્લસ ઓર માઈનસ મૂકી દો તો ઘણા હું વિચાર લે કે ઓમેગા એ વત્તા 1 માઈનસ cos sin વર્ગ ઓમેગા t વત્તા phi અથવા ઓમેગા એ માઈનસ વર્ગમૂળમાં 1 માઈનસ sin વર્ગ વિચારો કે નહીં એ ગુણાકાર નો કે પ્લસ ઓર માઈનસ રૂપિયા નો શું થાય આમ હોય કે x પ્લસ ઓર માઈનસ y એનો અર્થ શું થાય x પ્લસ y અથવા તો x માઈનસ y એવું કરાય ગુણાકાર મૂકવું પડે ને કાઉન્સ કરતા સુધી ગુણાકાર જો તો કાઉન્સ કહેવાય કે કૌંસ કહેવાય હું અહીંયા હું કૌંસ મને કે કંસ બોલ્યા હું હું કૌંસ કેમ માસું કા એ તો મતલબ બે લીટા અને બાજુમાં એક હું કહેવાય માત્રા નકર મીંડું કૌ હોય તો શું છે કૌંસ તો કૌંસ મીંડું એટલે આપણે કાઉન્સ કરી નાખીએ તો ટેન્શન લેવાનું નહીં હું કરી નાખું કાઉન્સ મેળવ્યું કાઉન્સ એ હોય હકાય દાવા હવે કાઉન્સ જ બોલાય કાઉન્સ પણ કાઉન્સ તો કેમ બોલાય કાઉન્સ લખાયું પાછું કૌંસ ને કૌંસ શરૂ છે 1 માઈનસ શું થશે સાઈન વર્ગ થીટા પર થીટા કોણ છે અહીંયા તો થીટો જો આવડો મોટો છે ઓમેગા t વત્તા phi એટલે આપણે મૂકશું ઓમેગા t વત્તા યો આ તમારી વાત થઈ ગઈ હવે મારે અહીંયા y લાવવો છે કેમ કે અહીંયા તો sin છે sin ઓમેગા t વત્તા phi છે મારે y ના સ્વરૂપમાં લખવું હોય તો લખી શકું ખરો હા ઘટે હું a વર્ગ ઘટે અંદર હું a વર્ગ જવા દો
અહીંયા હું a વર્ગ કરી નાખો અહીંયા જો અહીંયા ખાસ ધ્યાન રાખજો આમ કરું કે a વર્ગ sin વર્ગ ઓમેગા t વત્તા phi આ બરાબર શું છે એ ખાલી a sin ઓમેગા t વત્તા phi આખાનો વર્ગ કરી નાખવાનો આખાનો વર્ગ તો આવો આવી જો તો અહીંયા જમણી બાજુ વર્ગ ભગત નો કરાય કે બે બાજુ વર્ગ કરવો પડે તો જમણી બાજુ વર્ગ થાય બે બાજુ કરવો પડે ને તમે નામ કહો કે નહીં આ બરાબર આ કઈ તો જોતો હવે કોઈ ના પડે તો આના પર શું લખી હવે y of t નો આખાનો સ્ક્વેર હોય ને કેનો કહેવાય હવે અહીંયા ઘટે હું a સ્ક્વેર ઘટે એ નહીં પણ આ એક વર્ગમૂળની 22 છે તો એ વર્ગમૂળ થાય તો શું થઈ જાય આમ હોય એ મારા વર્ગમૂળ લખો તો ઓલું કે વર્ગમૂળમાં s સ્ક્વેર આવું કે ના એ 22 હોય ને વર્ગમૂળ થતો હોય તો કેવડાય કે નહીં s સ્ક્વેર આનું કરો વર્ગમૂળ આરી કે નહીં એ 22 છે એટલે અંદર જાવ તો ગુણાકારમાં છે ને તો a સ્ક્વેર અહીંયા ગુણાય અને ગુણાય કે નહીં બીજી કે આમાં કોઈ પ્રોબ્લેમ અને ડાઉટ ઓકે આવડી ગયું હાલો હવે પ્લસ ઓર માઈનસ આવ બાય લખો કોઈ વાંધો નહીં પ્લસ ઓર માઈનસ ઓમેગા વર્ગમૂળમાં a સ્ક્વેર માઈનસ હું હવે a સ્ક્વેર sin સ્ક્વેર ઓમેગા એટલે લખી ન કરવું મારે હું લખી કાય y ઓફ t સ્ક્વેર એટલે કઈ કે નહીં જો આ તમારું પહેલું વેગનું ફોર્મ્યુલા કોના સ્વરૂપમાં સ્થાનાંતરના સ્વરૂપમાં ઓમેગા અચળ એ અચળ ઓ ખાલી ચલ કોણ સ્થાનાંતર તો સીધી વાત છે ને કે વેગ કોની પર આધાર રાખે ખાલી સ્થાનાંતર પર આધાર રાખે છે અહીંયા તો દેખાય છે આપણે આ સૂત્ર દેખાય છે કે નહીં વેગ કોની પર આધાર રાખે છે સ્થાનાંતર પર કેમ કમ વિસ્તાર બદલે નો બદલે ઓમેગા બદલે ના બદલે હું ખાલી બદલ્યો હોય તો સ્થાનાંતર છે બરાબર છે આપણે જો સ્થાનાંતર છે ને જો એટલે જો તમે ઘણો દરેક જગ્યાએ વાય ઘડીએ બદલે એટલો એક આખા આવર્તમાં બદલે બીજા આવર્તમાં કેવો રહે જે પેલે શરૂ થયો એ પાછો એનો ઈ આવે મેં તમને આ બધું જોઈએ સમજી જાવ રાઈટ તો હવે વિદ્યાર્થી મિત્રો આ તમને વિયોગથી મળી ગયો હવે વિયોગથી આઈ છે તો આ વિધેયનું એટલે કે cos વિધેયનું આપણે સમયની સાપેક્ષે વિકલન કરીને શું લાવશું હવે વિયોગટીનું વિકલન થાય કે નહીં એટલે વિયોગટીનું સમયની સાપેક્ષે વિકલન તમને શું આપે પ્રયોગ આપે કે નહીં એટલે a of t તમને મળશે મેળવી નાખો a of t શું મળે વિકલન કરવાનું જાતે તમને કહી દો તમારે શું મળશે માઈનસ ઓમેગા સ્ક્વેર a sin ઓમેગા t વત્તા phi મળશે શું મળશે એમ માઈનસ ઓમેગા સ્ક્વેર a sin ઓમેગા t વત્તા phi પછી a sin ઓમેગા t વત્તા phi એટલે શું મૂકશો a sin ઓમેગા t વત્તા phi y of t તમારો છેલ્લો આન્સર આવશે માઈનસ ઓમેગા સ્ક્વેર y of t a બરાબર હું પડી ગઈ મગજમાં કઈ નહીં વિકલન કરવાનું cos નું થશે માઈનસ sin પછી ઓમેગા t વત્તા phi નું કરવાનું કે નહીં ઓમેગા t નું થાય પાછું ઓમેગા અને t નું 1 થઈ જશે વત્તા phi નું થશે 0 થશે તો ઓમેગા બહાર આવશે એટલે ઓમેગા એક હતો ઓમેગા બીજું સ્ક્વેર થઈ ગયો માઈનસ તો શેષ છે cos નું માઈનસ sin જો ને માઈનસ sin બહાર આવશે એટલે માઈનસ ઓમેગા સ્ક્વેર a sin ઓમેગા t વત્તા phi થશે a sin ઓમેગા t વત્તા phi એટલે હું હવે કી મૂકી ગયો જો આન્સર શું આવે છે જો અહીંયા હવે તમારે a of t ગોતવું છે શું ગોતવું છે a of t તમે શું કરીશું કે આનું વિકલન કરીશું કોની સાપેક્ષે એની સાપેક્ષે કરશો કે નહીં તો v of t આપણે કઈ શું છે y of t આવું તો v of t આપણે પાસે શું આવ્યું તો ઓમેગા a cos ઓમેગા t વત્તા phi આવ્યું વિકલન કઈ રીતે કરીશું તો dv of t by dt is equal to ઓમેગા a નું અસલ ક્યાં આવી છે બહાર આવી ગયા d by dt હવે કોણ કરવું ખાલી cos ઓમેગા t વત્તા phi x કે આપણે ઉપાડી d by dt ઉપર હોય પછી ઓમેગા ને બહાર કાઢવાનું અચળ એ આપણે કરી દે રેડી કે નહીં તમને એ હવે સમજાવું છે ને આગળ કરે એવું અચળ બહાર કાઢી નાખો પહેલેથી ઓમેગા a cos નું થશે માઈનસ sin થાય પછી ઓમેગા t વત્તા phi નો એમ કે નહીં હવે કોણ વિકલન કરવું છે ઓમેગા t વત્તા phi નો થીટા નો કરવું પડે ને આ તમે કોણ વિકલન કર્યું પહેલી વારમાં cos નું જ કર્યું છે અને
અંદરનો જે ખૂણો છે એનો તો એ બાકી છે એટલે કળાનો બાકી છે બરાબર છે કે નહીં તો હું કરશું કળાનું ઓમેગા ટી નું થશે ઓમેગા ટી નું 1 થઈ જાય 1 વત્તા હું આવે ફાઈ નું 0 ઓમેગા ગુણ્યા ઓમેગા ઓમેગા સ્ક્વેર આવે a sin ઓમેગા ટી વત્તા ફાઈ માઈનસ અહીંયાથી બહાર આવું ગુણાકારમાં છે બહાર લઈ ગઈ ગમે બીજું માઈનસ ઓમેગા સ્ક્વેર a sin ઓમેગા ટી વત્તા ફાઈ એટલે શું થાય અને શું કહેવાય dv ઓફ બાય dt ને dv ઓફ બાય dt શું કહેવાય kt કહેવાય ને બરાબર કહેવાય dv બાય dt ને બરાબર યાદ કરો ચેપ્ટર નંબર 3 4 એમાં શું સ્ટેપ જો મિત્રો હવે તમારે ગ્રાફ બનાવવાના છે કોના પર a ઓફ t v ઓફ t y ઓફ t નો તમારી પાસે છે ઓલરેડી છે કે નહીં ઓકે હવે તમને ગ્રાફ બનાવતા શીખવાનું કઈ રીતે બનાવવા તમને બધાને ખબર છે કે ઓમેગા એટલે શું થાય 2 પાઈ ન્યુ થાય કે નહીં આપણે આવું કરેલું કે આવૃત્તિના 2 પાઈ ગણન શું કહેવાય કોણી આવૃત્તિ કહેવાય આ કે આવૃત્તિ લખી કહીએ આપણે આને શું કહીશું ઓમેગા ને કોણી એટલે આવૃત્તિના ડબલ ગણન શું કહેવાય કોણી આવૃત્તિ કહેવાય બરાબર કહેવાય બરાબર છે હવે જો સૂત્રો જે છે એ આપણે પાસે ઓમેગા સ્ક્વેર a sin ઓમેગા t વત્તા phi છે એમ v ઓફ t નું સૂત્ર આપણી પાસે શું હતું ઓમેગા a cos ઓમેગા t વત્તા phi હતું કે નહીં એમ આપણી પાસે a ઓફ t નું સૂત્ર જે છે અહીંયા એવું છે કે માઈનસ ઓમેગા સ્ક્વેર a sin ઓમેગા t વત્તા રેડી કે નહીં હવે આપણે ત્રણે ત્રણના ગ્રાફ દોરવા છે કોના કોના ત્રણ કોણ છે વિધેય y ઓફ t v ઓફ t a ઓફ t રેડી એટલે કે y a t સ્થાનાંતર વેગ અને પરિભ્રમણ આપણે લીટી મારી દઈશું અહીંયા કોના લાગ દોરાશે હંમેશા આ વિધેય વિરુદ્ધ કોણ દોરાય t નો દોરાય કે નહીં દોરી પહેલો બીજો ત્રીજો ક્યાં સ્પષ્ટ છે નાના નાના થોડાક સાઈઝ થોડી સાઈઝ ઝીણી કરનાર સૂક્ષ્મમાંથી સૂક્ષ્મ કરી દે 1 2 3 એક કામ કરીએ આપણે ઓમેગા ટી વિરુદ્ધ ગણવા લાગો મને કે ઓમેગા ટી નો તો y ઓફ t તે વિરુદ્ધ ઓમેગા t v ઓફ t વિરુદ્ધ ઓમેગા t આવી ઓફ t નો રેડી ના એને આવશે કેવો આવશે એટલે આવશે અહીંયા રાખી આટલું આવશે આલે કોઈ નો અહીંયા કોનો આવશે a ઓફ t રેડી કે નહીં a ઓફ t વિરુદ્ધ કોનો ઓમેગા t નો ઓમેગા t રેડી કે નહીં તમને જો તો આ ગ્રાફ આપ્યા છે નથી આપ્યા છે a ઓફ t નો v ઓફ t નો છે અલગ અલગ નોકાનો ફેસલો જો છે કે નથી છે ને અચ્છા અહીં t નો રાખે કે કોનો રાખે કે તમારે ટાઈમ હોય રેડી ખાલી ટાઈમ તમે કહો તો હું કઈ જણાવું ખાસ તમને વિડિયો હતો શીખવાડું કેમ કરવાનું આખો વર્તો કેટલો હોય t હોય ને હું આકૃતિ જે છે આપણે આમ આવે તો મને ખબર છે કેવો આવે આવો આવે કે નહીં આખો t કે નહીં એને મેં કેટલા ભાગમાં વિભાજન કર્યું કહેવાય મારે અલગ અલગ ભાગ પાડવા છે આખો t કે યાદ છે ને તમને એને એક આવડત છે કે નહીં આ સાઈન નો તો સાઈન અલગ છે આટલો ભાગ હોય તો એટલો ભાગ કેટલો થાય આખો t હોય તો એટલો કેટલો થાય અહીંયા સુધીનો અહીંથી t બાય 2 થાય કે નહીં અહીંયા જે બે ભાગ થાય કે નહીં જો તો ઇક્વેટ આના બે ભાગ છે નહીં શું થયા t બાય 2 ના બે ભાગ t બાય 2 કેટલા આવે t બાય 4 t બાય 2 અને t નો આ વચ્ચેનો ભાગ કયો છે શીખો તમારે કેમ ભાગ પડે t બાય 4 2t by 4 3t by 4 4t by 4 4t by 4 કેટલા થઈ જાય જો દેખાય છે આ 3t by 4 છે લો તો t by 4 પાછા આ t by 4 હવે 4 ભાગ વાળો તો હરકા ભાગ કેટલા થાય દરેક ભાગ લાવો મળે તમે એક t હોય આખો એના તમે 4 ભાગ પાડો તો દરેક ભાગ કેટલાનો t by 4 નો તો દરેકમાં t by 4 ઉમેર લો કે t by 4 પેલો ભાગમાં t by 4 પછી કેટલો થઈ જાય 2t by 4 કેટલો થઈ જાય 3t by 4 કેટલો થઈ જાય 4t by 4 કેટલો થાય પછી પાડો તો ઈ ભાઈ પડે
8 થઈ જાય તો પછી t/8 આપે તો આના 8 પાડો કેટલો થાય t/8 2t/8 50/8 40/8 પણ આના 8 હરખા વાપરવા પડો પેલા 8 આટલા અંતર એવા 8 હરખા કરવાના તો આને કેટલા કરવા પડે ના a/8 2t/8 3t/8 40/8 શું છે 40/8 જો તો t/2 થતું છે જો તો t/2 આવી ગયો પાછું એટલે આ અહીંયા તો ઈનું ઈ જ રહ્યો થોડી તે તો ના ડિયા થાય ને 8 ભાગ કરો નાના ખાલી ટુકડો હોય છે નાના દે દો t/8 2t/8 એટલે કેટલા થાય t/4 જો છે કે નહીં એક ભાગ તમારે અહીંયા આવે ને એક ભાગ ક્યાં આવે અહીંયા t/8 2t/8 થઈ ગયું t/4 3t/8 અને 40/8 થઈ ગયું કે નહીં 40/8 જો 4 2 8 છેદમાં 2 બધે ભાગી નાખ કીધું ને 4 2 8 એટલે 4t/8 એટલે 4 2 8 થઈ ગયું t/2 એટલે કંઈક તમે ભાગ ભલે પાડો પણ જે સંખ્યા એવી નહીં પણ આપણે કેટલા ભાગ પાડીએ ખાલી 4 જ પાડીએ તો સરળ રહે આપણને કામ કરવામાં ઓછામાં ઓછા 4 તો પાડો પડશે હો અને પછી આપણે 8 પાડીશું તમને વાત પછી તરત માં આવી ત્યારે 8 પાડી દેશો એ આવડીનો 8 કેમ પડાય એમ તો ઠીક છે t/4 અને દરેક વેલ્યુ t/4 તમારે ક્યાં મૂકવાની આ કોની વેલ્યુ છે t/4 t/2 3t/4 4t/4 t કોની વેલ્યુ છે કોની વેલ્યુ કહેવાય એની કહેવાય એ શેમાં મૂકવાની વિધેયમાં મૂકવાની અને અમુક કિંમત મળે તમારે જોવાની જોવો અહીંયા નાખો ખાસ આ 4 કિંમત તમારે મૂકવાની ક્યાં અહીંયા પ્રારંભિક કળ આપણે પેલે કહી દઈએ કઈ સેલ્સ નેમ કહી દઈએ તો બરાબર છે ને આપણે શીખવાડ્યું કઈ ન હોય એટલે લેવાની નહીં હોય તો જ લેવાની યાદ છે કઈ તો અત્યારે પ્રારંભિક કળ કઈ થાય દરેક અલગ કોની માટે 5 = 0 માટે બરાબર છે